વિદ્યાર્થી મિત્રો, હાઉ આર યુ? ફાઇન, મજામાં? મારા સફળતાના સાથીઓ, વેલકમ ટુ વિદ્યોદય વિદ્યા સંકુલ. અમારી આ તમામ શિક્ષકોની ટીમ વતી હું આપ સર્વેનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. તમે ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છો, અમને ખૂબ જ સારો બહોળો પ્રતિભાવ મળી રહ્યો છે. આમને આમ મહેનત કરતા રહો અને બધા જનો વિકાસ સર્વ રીતે થાય તે રીતે આગળ વધતા રહો. આજના આપણા લેક્ચરની શરૂઆત આપણે એક કરશનદાસ માણેકના શેરથી કરવી છે. નથી ગમતું ઘણું આ પૃથ્વી પર, પણ કંઈક તો એવું ગમે છે. નથી ગમતું ઘણું આ પૃથ્વી પર, પણ કંઈક તો એવું ગમે છે. બસ એને કારણે જ આ પૃથ્વી પર રહેવું ગમે છે. બસ વિદ્યાર્થી મિત્રો, તમારે કારણે જ મને આ લેક્ચર લેવો ગમે છે. તો આપણે આજના લેક્ચરમાં જેની વાત કરવાના છીએ તે તમે ટાઇટલ જોઈ શકો છો, સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. કાળના આ વિડિયો લેક્ચર્સની સિરીઝમાં એક સાદો વર્તમાન કાળ પૂરો કર્યો છે. બીજો કાળ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળને અંગ્રેજીમાં શું કહેવાય? ટાઇટલ યાદ રાખી લેજો. સાદો એટલે સિમ્પલ, ભૂતકાળ એટલે પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો ચલો મિત્રો, આપણે આ કાળની યાત્રાને આગળ ધપાવીએ. સૌથી પહેલા સાદો ભૂતકાળ કોની સાથે જોડાઈને કામ કરે છે એ તમને ખબર હોવી જોઈએ. સાદો ભૂતકાળ કયા બીજા કાળો સાથે જોડાયેલો છે, કયા બીજા સંયોજક સાથે જોડાયેલો છે, બીજા કયા ક્લૂઝ સાથે જોડાયેલો છે, બીજા કયા વિશેષણો અમુક સાથે જોડાયેલો છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ કાળ શીખવો તમારા માટે ડાબા હાથનો ખેલ, ચાઇલ્ડ્સ પ્લે, રમત વાત, ચપટી વગાડવાનું કામ થઈ જશે. તો સૌથી પહેલા હું તમને એ માહિતી આપી દઉં કે આ કાળ કોની સાથે જોડાયેલો છે, પછી આપણે ડીપમાં કાળ સમજીએ. તો ચલો, સૌથી પહેલા સાદો ભૂતકાળ, એને આપણે પહેલી એક એટલે કે વ્યક્તિગત રીતે ભણવાનો છે. વ્યક્તિગત, ઇન્ડિવિડ્યુઅલી, એટલે કે સ્વતંત્ર રીતે, જેનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે. બીજો, આ સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળની સાથે ભણવાનો આવશે. ચાલુ ભૂતકાળની સાથે પણ એ જોડાયેલો છે. ભૂતકાળમાં થયેલી બે ક્રિયા પૈકી કોઈ એક ક્રિયા સાદા ભૂતકાળની, બીજી ક્રિયા ચાલુ ભૂતકાળની હોય ત્યાં આ આવશે. નંબર 3, પૂર્ણ ભૂતકાળમાં પણ આપણે સાદા ભૂતકાળનો અભ્યાસ કરીશું. ભૂતકાળમાં થયેલી બે ક્રિયા પૈકી પ્રથમ થતી ક્રિયા પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા સાદો ભૂતકાળ. જે બે ક્રિયા જોડવા માટે આફ્ટર બિફોર આવે. આ ચાલુ ભૂતકાળની બે ક્રિયા જોડવા માટે વેન વાઇલ કે એઝ આવે. તો આની સાથે પણ આ કાળ જોડાયેલો છે. હજી નંબર 4, ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ સાથે પણ આ કાળ જોડાયેલો છે મિત્રો. ભૂતકાળની કોઈ બે સ્થિતિ હોય તો એક સાદા ભૂતકાળની સ્થિતિ અને બીજી ચાલુ પૂર્ણ ભૂતકાળની સ્થિતિ હોય, એની સાથે પણ આ કાળ જોડાયેલો છે. આ સિવાય નંબર 5, કેટલાક સંયોજકો સાથે આ કાળ જોડાયેલો છે. કયા સંયોજકો? તો કે એઝ, ઇફ અથવા એઝ ધો. એઝ, ઇફ અથવા એઝ ધો, જેનો મતલબ કે જાણે થાય, કે જાણે થાય. તો આ સંયોજક સાથે પણ આ કાળ જોડાયેલો છે. આની પછીનું વાક્ય સાદા ભૂતકાળનું આવે છે. નંબર 6, વિશ એટલે ખાસ, ઈચ્છા, અવાસ્તવિક ઈચ્છા બતાવે. તો એના પછી પણ સાદો ભૂતકાળ આવે. નંબર 7, જોજો, તમે નહીં જાણેલી, નહીં જોયેલી વસ્તુ તમારી સામે આવી રહી છે. નંબર 7, એમાં આવે છે હાર્ડલી હેડ. હાર્ડલી હેડ ની જગ્યાએ સ્કેર્સલી હેડ પણ લઈ શકાય. હાર્ડલી હેડ અથવા સ્કેર્સલી હેડ પ્લસ વેન, આની સાથે પણ સાદો ભૂતકાળ આવે છે. હાર્ડલી હેડ કે સ્કેર્સલી હેડ પ્લસ વેન, સાદો ભૂતકાળ. અને નંબર 8, નો સુનર ડીડ. નો સુનર ડીડ અને ધેન, આની સાથે પણ સાદો ભૂતકાળ આવે છે. તો સાદા ભૂતકાળના ઘણા બધા ઉપયોગો છે મિત્રો, ઘણા બધા સાથે જોડાયેલો છે. પણ આજના આપણા આ વિડિયો લેક્ચરમાં આપણે માત્ર અને માત્ર એને વ્યક્તિગત, ઇન્ડિવિડ્યુઅલી કાળ તરીકે જોવાનો છે. બાકી આ તમામ વસ્તુ આગળના લેક્ચરોમાં તમને જાણવા, સમજવા, શીખવા મળવાની છે. અમારી સાથે જોડાઈ રહો અને આવા નવા જ્ઞાન અને આવા નવા એક્સ્ટ્રા ઓર્ડિનરી ટોપિકનો અભ્યાસ કરતા રહો. ચલો, વ્યક્તિગત સાદો ભૂતકાળ આપણે જોઈએ, ઇન્ડિવિડ્યુઅલી સાદો ભૂતકાળ જોઈએ. તો સૌથી પહેલા સાદા ભૂતકાળના યુઝિસ,
એટલે કે ઉપયોગો. આ કાળનો ઉપયોગ કેવા વાક્યો રજૂ કરવા માટે થાય? સાદો વર્તમાન કાળ હતો તો એ અલગ અલગ પ્રકારના વાક્યો રજૂ કરતો હતો. અઢળક હતા. કહેવત, સુવિચાર, સનાતન સત્ય, રોજબરોજની ક્રિયા, પછી ટેવ, શોખ, ગાણિતિક તર્ક, વૈજ્ઞાનિક સિદ્ધાંત વગેરે 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 બહુ બધા હતા. સમજી લેજો ત્યાં જઈને. પણ અહીં આ થોડાક ઉપયોગો ધરાવે છે. જોઈએ આપણે નજીકના ભૂતકાળમાં થયેલી ક્રિયા. ઉપયોગ પહેલો, નજીકના ભૂતકાળમાં થયેલી ક્રિયા. નજીકના ભૂતકાળમાં એટલે થોડા સમય પહેલા, 5 મિનિટ પહેલા, 10 મિનિટ પહેલા, અડધી કલાક પહેલા, કલાક પહેલા, 1 દિવસ પહેલા, 2 દિવસ પહેલા કે અઠવાડિયા પહેલા, આટલી નજીકની ક્રિયા સાદા ભૂતકાળમાં આવે. અમે ગઈકાલે વાક્યો સોલ્વ કર્યા. અમે ગયા અઠવાડિયે અમદાવાદ ગયા. મેં આજે સવારે હોમવર્ક પૂરું કર્યું. તો ગયા, ગયો, કર્યું, કર્યા, સાંભળ્યું, સાંભળ્યો વગેરે વગેરે સાદો ભૂતકાળ. ભૂતકાળની ચોક્કસ ઘટના કે બનાવ, ભૂતકાળનો ચોક્કસ બનાવ કે ઘટના સાદા ભૂતકાળમાં આવે. પછી ભલે એ લાંબા સમય પહેલાનું હોય પણ ચોક્કસ ઇતિહાસની તારીખ બની ગયું હોવું જોઈએ. ઇતિહાસની તારીખ બની ગયું હોવું જોઈએ. 2001 માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો. સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. સમજાય છે? 1947 માં ભારતે આઝાદી મેળવી. સાદો ભૂતકાળ. સમજાય છે? 1869 માં ગાંધીજી જન્મ્યા. સાદો ભૂતકાળ. 1939 માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. સાદો ભૂતકાળ. તો આવી ઇતિહાસની જે તારીખો બની ગઈ છે, ચોક્કસ ઘટના કે બનાવ છે, એ સાદા ભૂતકાળમાં આવશે. વૈજ્ઞાનિક શોધ, જો વિજ્ઞાનના નિયમ, વિજ્ઞાનના સિદ્ધાંત, પ્રિન્સિપલ્સ એ સાદા વર્તમાન કાળમાં આવતા હતા. પણ વિજ્ઞાનની જેટલી શોધ છે, ઇન્વેન્શન છે, શોધ છે, એ સાદા ભૂતકાળમાં આવે. ન્યૂટને ગતિના નિયમો શોધ્યા. સાદો ભૂતકાળ. સમજાય છે? ન્યૂટને ગતિના નિયમો શોધ્યા. સાદો ભૂતકાળ. મેડમ ક્યુરીએ રેડિયમની શોધ કરી. સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. ચાર્લ્સ બેબેજે કમ્પ્યુટરની શોધ કરી. સાદો ભૂતકાળ. બરાબર? ભૂતકાળના યુદ્ધ, લડાઈ. પહેલું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું, બીજું યુદ્ધ ક્યારે શરૂ થયું, પાણીપતનું યુદ્ધ ક્યારે થયું. તો આ જે વિશ્વની કે ભૂતકાળની યુદ્ધ કે લડાઈની બાબત હોય એ સાદા ભૂતકાળમાં આવશે. પછી ભૂતકાળની શક્તિ. આ મોડેલ ઓફ ઝીરોનો પાર્ટ છે. હું 5 કલાક ભણી શકતો હતો. હું નદીની આરપાર તરી શકતો હતો. તો શકતો હતો ભૂતકાળની શક્તિ બતાવે છે. એમાં પણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળની 2 ક્રિયામાંથી એક ક્રિયા સાદા ભૂતકાળની હોય. આનો આપણે ઉપયોગ કે આ વસ્તુની વાત ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળમાં કરશું. તો ફરી એક વખત સાદો ભૂતકાળ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે? તો કે નજીકના ભૂતકાળની ક્રિયા, વૈજ્ઞાનિક શોધ, ભૂતકાળની ચોક્કસ ઘટના કે બનાવ, યુદ્ધ કે લડાઈ, ભૂતકાળની શક્તિ વગેરે જગ્યાએ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે દોસ્તો. ઓકે, ક્લિયર? હવે આપણે આગળ વધીએ. એની ઇન્ડિકેટર્સ, એની નિશાનીઓની અંદર સાઇન્સ, નિશાનીઓ, ઇન્ડિકેટર્સ, કાળદર્શક શબ્દો. સાયન્સ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળને રજૂ કરતા શબ્દો કયા કયા છે જોતા જઈએ. અગો એટલે કે પહેલા, ઘણા સમય પહેલા, લોંગ અગો, many years ago, ઘણા વર્ષો પહેલા. શબ્દ મેં અહીં નથી આપ્યો પણ એ પણ આવે. અગો, લોંગ અગો, many years ago, yesterday, ગઈકાલે, the day before, પરમ દિવસે. પણ ભૂતકાળમાં જો અહીંયા આફ્ટર આવી જાય ને તો એ ભવિષ્યકાળ બતાવે. પરમ દિવસે ભવિષ્યની સ્થિતિ, પણ બિફોર છે એટલે પરમ દિવસે ભૂતકાળની સ્થિતિ. લાસ્ટ ટાઈમ, છેલ્લે. વન્સ અપોન અ ટાઈમ, મુંબઈ ન બોલતા એ મૂવી હતું. વન્સ અપોન અ ટાઈમ, એક સમયે બનેલું, અને એ પણ એક પ્રકારની ભૂતકાળની ઘટના બતાવે. ઇન 2001, 2001 માં. અહીંયા કોઈ પણ સાલવારી હોઈ શકે છે. 2001 માં, 2019 માં, 2017 માં, 2000 માં વગેરે વગેરે. 2020 થી પહેલા કોઈ પણ ચાલે. પછી લાસ્ટ ડે, લાસ્ટ વીક, છેલ્લા દિવસે, છેલ્લા અઠવાડિયે. અહીંયા પ્રીવિયસ, પહેલાના મહિને, એટલે કે અહીંયા મંથ હોવું જોઈએ. પ્રીવિયસ મંથ, પહેલાના મહિને. તો કે
અહીંયા તમે જોઈ શકો લાસ્ટ, પ્રીવિયસ પ્લસ સમયદર્શક શબ્દો. સાદા વર્તમાન કાળમાં એવરી પ્લસ સમયદર્શક શબ્દો, તો સાદા ભૂતકાળમાં લાસ્ટ કે પ્રીવિયસ પ્લસ સમયદર્શક શબ્દો. લાસ્ટ એટલે છેલ્લું અને પ્રીવિયસ એટલે પહેલાનું. લાસ્ટ મોર્નિંગ છેલ્લી સવારે, પ્રીવિયસ મંથ પહેલાના મહિને, પ્રીવિયસ લેક્ચર પહેલાના લેક્ચરમાં, લાસ્ટ ટાઈમ છેલ્લે, લાસ્ટ ફેસ્ટિવલ છેલ્લા ઉત્સવમાં, લાસ્ટ બર્થડે છેલ્લા બર્થડેમાં, પ્રીવિયસ યર પહેલાના વર્ષે. મતલબ કે પ્રીવિયસ કે લાસ્ટ પ્લસ સમયદર્શક શબ્દો હોય સાદો ભૂતકાળ બને. રેડી, કમ્પ્લીટ. હવે આવે એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ. સૌથી સહેલો કાળ છે, પણ અઘરું શું છે તો એ આપણે હમણાં જોઈએ. કાળ સહેલો છે પણ તેમ છતાં બધાને આ કાળ થોડોક અઘરો લાગે છે. અને એ અઘરો શા માટે લાગે છે એ હમણાં વાક્ય રચના લખું ને એટલે તમને ખબર પડશે. તો સાદા ભૂતકાળનું સ્ટ્રક્ચર એટલે કે એનું બંધારણ, એની રચના. કોઈ પણ કાળ હોય, વાક્ય રચના કેટલા પ્રકારની હોય? 4. કઈ કઈ? હકાર, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. હકારને શું કહેવાય? એફર્મેટિવ. નકારને શું કહેવાય? નેગેટિવ. પ્રશ્નાર્થને શું કહેવાય? ઇન્ટ્રોગેટિવ. નકાર પ્રશ્નાર્થને શું કહેવાય? નેગેટિવ ઇન્ટ્રોગેટિવ. કોઈ પણ કાળમાં કોમનલી આવશે, પણ વાક્ય રચના અલગ હશે. સાદા ભૂતકાળની બધા જ પ્રકારની વાક્ય રચના કઈ રીતે બને છે જોઈએ. ચલો, હકારની વાક્ય રચના કર્તા પ્લસ ક્રિયાપદનું બીજું રૂપ, એટલે એને તમે આવું કહી શકો, ભૂતકાળનું રૂપ, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, અધર વર્ડ્સ. કર્તા પ્લસ ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ, કર્મ પ્લસ અન્ય શબ્દો. તમારે આને અંગ્રેજીમાં યાદ રાખવું હોય તો શું લખવાનું? સબ્જેક્ટ પ્લસ વર્બ ટુ એટલે કે પાસ્ટ ફોર્મ, વર્બ ટુ પાસ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. કર્તા પ્લસ ક્રિયાપદનું બીજું રૂપ, કર્મ પ્લસ અન્ય શબ્દો. નકારની વાક્ય રચના હોય તો સિમ્પલ છે. પહેલા કર્તા પ્લસ ડીડ. સાદા વર્તમાન કાળમાં ડુડ જ આવે, આમાં ડીડ આવે સહાયકારક ક્રિયાપદ તરીકે. કર્તા પ્લસ ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, કારણ કે ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પ્લસ કર્મ, નકાર વાક્ય છે એટલે તમારે એક નકારની વસ્તુ અહીંયા ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ઇંગ્લિશમાં યાદ રાખો તો સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 ક્રિયાપદનું મૂળ રૂપ પહેલું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દો. હવે ડીડ ને આગળ લઈ લ્યો એટલે આ વાક્ય કેવું બની જાય? તમારું પ્રશ્નાર્થ બની જાય. ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. ઓકે, આને ઇંગ્લિશમાં રજૂ કરવું હોય તો કેમ થશે? ડીડ નું ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક ઇન્ટ્રોગેશન. નકાર પ્રશ્નાર્થ બનાવવું હોય તો કર્તા પછી કે સહાયકારક ક્રિયાપદ પછી અહીં અથવા અહીં આ બે જગ્યાએ નોટ મૂકો એટલે બે રીતે નેગેટિવ બને. બે વેલિડ છે, હું અહીં બંને રીતે લખું છું, સમજજો. બરાબર? તો ડીડ પ્લસ કર્તા પ્લસ નોટ, ડીડ પ્લસ કર્તા પ્લસ નોટ એટલે પહેલા અહીં મેં મૂક્યું છે નોટ. બરાબર? પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો છેલ્લે ક્વેશ્ચન માર્ક. નકાર પ્રશ્નાર્થમાં માર્ક તો આવવાનો જ છે, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આ જે બીજી રીતે લખવું હોય તો ડીડ અને પછી તરત જ નોટ મૂકી દો એટલે કે આ સ્થાને નોટ મૂકો. બરાબર? બે જગ્યાએ નોટ મૂકી શકાશે, બંને જગ્યા તમને દેખાય છે. એક અહીં નોટ મૂકી શકાય જે મૂક્યું છે, અહીં નોટ મૂકી શકાય જે મૂક્યું છે. સમજાય છે? બંને જગ્યાએ નોટ મૂકો એટલે વાક્ય નેગેટિવ બનવાનું છે. નોટ પ્લસ ક્રિયાપદનું પ્લસ તમારે મૂકવાનું આવશે કર્તા, કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ
અને પ્લસ અન્ય શબ્દો છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ રીતે સાદો ભૂતકાળ બને છે. બરાબર. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું એસ કે એસવળ રૂપ મૂળ રૂપ. તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું કયું રૂપ બનશે? બીજું રૂપ, પાસ્ટ ફોર્મ. ક્રિયાપદનું બીજું રૂપ. નકારમાં ડુ ડઝ સાદા વર્તમાન કાળમાં, તો સાદા ભૂતકાળમાં ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. પ્રશ્નાર્થમાં ડીડ ને આગળ લઈ લ્યો, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. નકાર પ્રશ્નાર્થમાં સેમ ટુ સેમ વિગત હોય, ડીડ સાથે નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ. ડીડ સાથે નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ. એકદમ સરળ કાળ છે. પણ અહીં જોજો, તમારે ક્રિયાપદના બીજા રૂપોનો અભ્યાસ જરૂરી છે. જો તમને ક્રિયાપદના બીજા રૂપો નહીં આવડતા હોય તો આ કાળ તમારા માટે માથાના દુખાવા સમાન હશે. બરાબર. એટલે ક્રિયાપદના બીજા રૂપો પાકા કરજો. એનો વિડિયો લેક્ચર તમે જોઈ લેજો. એમાં ક્રિયાપદના રૂપોનો ગહન આપણે અભ્યાસ કરાવેલો છે. બરાબર. તો સાદા ભૂતકાળની શોર્ટ એન્ડ સ્વીટ બાબતો તમને ખબર પડી ગઈ. બીજું રૂપ અને ડીડ, બીજું રૂપ અને ડીડ, બીજું રૂપ અને ડીડ. ઓકે, ક્લિયર? તો આપણે થોડીક એની વાક્યોની પ્રેક્ટિસ કરી અને થોડાક ડીપમાં જઈએ. સાદા ભૂતકાળની વાક્યની આપણે પ્રેક્ટિસ કરવી છે. જુઓ, સમજો. સાદો ભૂતકાળ, સાભૂકા. સાદો ભૂતકાળ, જેને આપણે કહેશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. વાક્ય રચના ત્રણ પ્રકારે હશે. કયા કયા ત્રણ પ્રકારે હશે? હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ત્રણ હું એટલે બોલું છું કે નકાર પ્રશ્નાર્થ ઘણી વખત તમને ખ્યાલ હોય છે કે કઈ રીતે કામ કરે છે. તો આપણે ચોથી લેખ કાઢીએ. ચલો, નકાર પ્રશ્નાર્થ આ રીતે. બરાબર. હકાર, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ. આપણે યાદ શું રાખવાનું છે? જસ્ટ કેટલું યાદ રાખવાનું છે? તો તમે જુઓ, હકારની અંદર ક્રિયાપદનું કયું રૂપ આવશે? ક્રિયાપદનું બીજું રૂપ. હકારની અંદર ક્રિયાપદનું કયું રૂપ? બીજું રૂપ, એટલે કે પાસ્ટ ફોર્મ. નકારની અંદર શું આવશે? ડીડ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. ડીડ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. પ્રશ્નાર્થમાં શું આવશે? તો કે ડીડ આગળ લઈ લેવાનું વત્તા ક્રિયાપદનું કયું રૂપ? મૂળ રૂપ. પણ મૂળ રૂપ ક્યાં ખબર હોવી જોઈએ. નકાર પ્રશ્નાર્થમાં શું આવશે? તો કે એમાં તે ડીડ પ્લસ નોટ હોય અને ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. ઓકે. તો હું અહીં કેટલાક વાક્યો લખું છું. એમાં સાદો ભૂતકાળ આપણે ઓળખવો છે. સમજીએ. સાદો ભૂતકાળ ઓળખીએ. ચલો, પાંચેક વાક્ય છે. પહેલું વાક્ય છે I heard about an accident an hour ago. મેં 1 કલાક પહેલા અકસ્માત વિશે સાંભળ્યું. બીજું વાક્ય છે yesterday he visited the market. ગઈકાલે તેણે બજારની મુલાકાત લીધી. ગઈકાલે તેણે બજારની મુલાકાત લીધી. નંબર 3, she hit him hardly. ચોથું વાક્ય છે my father did not suggest me. મારા પિતાજીએ મને સૂચન ન કર્યું. પાંચમું વાક્ય છે did Rohan sleep last time. છેલ્લે રોહન ઊંઘ્યો, વગેરે વગેરે. ચલો, કેટલા વાક્યો છે મિત્રો? 5 વાક્યો છે. I heard about an accident an hour ago. Yesterday he visited the market. She hit him hardly. My father did not suggest me. Did Rohan sleep last time? કાળ ઓળખીએ. તો કાળ ઓળખવા માટે કઈ રીતે કામ કરવાનું? તો સૌથી પહેલા તો આપણે જોઈએ heard એટલે પાછળ ડી લાગ્યો અને heard છે એ hear નું ક્રિયાપદનું બીજું રૂપ છે heard. આ પહેલું રૂપ છે, આ બીજું રૂપ છે અને ક્રિયાપદનું બીજું રૂપ આવે એટલે મિત્રો ઈ સાદો ભૂતકાળ હોય.
ક્રિયાપદનું બીજું રૂપ આવે એટલે એ કયો કાળ હોય? સાદો ભૂતકાળ હોય. તો આ કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. ઓકે, યસ્ટરડે હી વિઝિટેડ. હવે વિઝિટેડ પાછળ ઈડી લાગ્યું તો વિઝિટ ક્રિયાપદનું મૂળ રૂપ છે, પણ એનું વિઝિટેડ ક્રિયાપદનું બીજું રૂપ છે, અને બીજું રૂપ હોય એટલે એ કયો કાળ બને? સાદો ભૂતકાળ બને. બીજું રૂપ હોય એટલે કયો કાળ બનશે? સાદો ભૂતકાળ બનશે. ઓકે, પછી સી હિટ. હવે હિટ ક્રિયાપદ છે આ. તો કે હિટ મૂળ રૂપે હોય, હિટ બીજું રૂપે હોય અને હિટ ત્રીજું રૂપે હોય. કેટલાક એવા ક્રિયાપદો જેના ત્રણે રૂપ સરખા હોય. કટ કટ કટ, પુટ પુટ પુટ, હિટ હિટ હિટ, રીડ રેડ રીડ, શેડ શેડ શેડ, લેટ લેટ લેટ, વેડ 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 વગેરે કેટલાય છે. બ્રોડકાસ્ટ બ્રોડકાસ્ટ બ્રોડકાસ્ટ, ટેલિકાસ્ટ ટેલિકાસ્ટ ટેલિકાસ્ટ, ફોરકાસ્ટ ફોરકાસ્ટ ફોરકાસ્ટ. કેટલા બધા એવા ક્રિયાપદો છે જેના ત્રણે રૂપ સરખા હોય. તો ખબર કેમ પડે આ કયો કાળ છે? તો તમારે હવે કરતા જોવાનું. કરતા શી. શી એકવચન કે બહુવચન? એકવચન. અને જો આ સાદો વર્તમાન કાળ હોય તો અહીં શું લાગેલું હોવું જોઈએ? એસ. એસ નથી લાગ્યો એટલે આમ પહેલું રૂપ નથી. એસ નથી લાગ્યો એટલે પહેલું રૂપ નથી, અને પહેલું રૂપ નથી તો એ કયું રૂપ છે? બીજું રૂપ છે. અને બીજું રૂપ છે એટલે કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. એ કયો કાળ છે ભાઈ? સાદો ભૂતકાળ છે. સમજી લેજો, સાદો ભૂતકાળ છે. બરાબર. વાક્ય નંબર 5. પાંચમા વાક્યમાં આપણે આવીએ. સોરી 4. વાક્ય નંબર 4. માય ફાધર ડીડ નોટ સજેસ્ટ મી. તો અહીંયા ડીડ આવ્યું અને ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો તમને સામે ઉપર દેખાઈ રહ્યું છે એ કયો કાળ હોય? સાદો ભૂતકાળ હોય. પાંચમું વાક્ય, ડીડ રોહન સ્લીપ લાસ્ટ ટાઈમ. તો અહીંયા ડીડ આવ્યું, ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. સ્લીપ મૂળ રૂપ છે. જુઓ, સ્લીપ મૂળ રૂપ, એનું બીજું રૂપ શું થાય? સ્લેપ્ટ થાય. અહીંયા સજેસ્ટ મૂળ રૂપ, તો સજેસ્ટ નું બીજું રૂપ શું થાય? સજેસ્ટેડ થાય. તો આ બધા મૂળ રૂપો આવ્યા, પણ મૂળ રૂપો શા માટે છે? કારણ કે ડીડ છે, અને ડીડ સાથે કયા રૂપો આવે? મૂળ રૂપો આવે. તો એ પણ કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. તો મિત્રો યાદ રાખજો કે સાદા ભૂતકાળમાં ક્રિયાપદના કયા રૂપો હોય છે? બીજા રૂપો હોય છે. અને નકાર પ્રશ્નાર્થમાં ક્રિયાપદના કયા રૂપો હોય છે? પહેલા રૂપો હોય છે. ઓકે, ક્લિયર? તો આટલા થોડાક ઉદાહરણો જોયા છે. હવે આપણે વિશેષ વધારે ઉદાહરણો ફરી પાછા એક્સરસાઇઝમાં આવી જઈએ અને ત્યાં સોલ્વ કરીએ. એક્સરસાઇઝમાં છે, ચલો એક્સરસાઇઝ નંબર 1. પહેલી એક્સરસાઇઝ, rewrite the following sentences. rewrite the following sentences. નીચે આપેલા વાક્યોને ફરી વખત લખો. સિમ્પલ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ, સાદા ભૂતકાળના રૂપોથી. verbs એટલે કે ક્રિયાપદના, given the brackets, કૌંસમાં જે આપ્યા છે એ સાદા ભૂતકાળના ક્રિયાપદોના રૂપથી તમે વાક્યો ફરી લખો, rewrite કરો. તો he ખાલી જગ્યા to follow cups and still one. તમને કહી દીધું છે કે સાદો ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે, એટલે તમારા મન આ વસ્તુ દેખાવી જોઈએ કે આપણે ક્રિયાપદનું કયું રૂપ વાપરવાનું છે? બીજું રૂપ. હા, નકાર પ્રશ્નાર્થ હોય વાક્ય, નકાર હોય અથવા વાક્ય પ્રશ્નાર્થ હોય તો ક્રિયાપદનું કયું રૂપ વાપરવાનું છે? મૂળ રૂપ વાપરવાનું છે. તો આ વાક્ય હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે? પ્રશ્નાર્થ ચિહ્ન કઈ દેખાય છે? નહીં. નોટ કઈ દેખાય છે? નહીં. તો આ વાક્ય કેવું છે? હકાર. અને હકારમાં ક્રિયાપદનું બીજું રૂપ, ડિસાઇડ નું બીજું રૂપ શું થશે? તો કે ડિસાઇડેડ. પાછળ ખાલી તમારે ડી લગાડી દેવાનો છે. આ પહેલો પાઠનું વાક્ય છે 9મા ધોરણના. બરાબર. હી ડિસાઇડેડ, તેને નક્કી કર્યું, ટુ ફોલો અનુસરવાનું, કપ્સ એટલે કે બચ્ચાઓને, એન્ડ સ્ટીલ વન અને એકને ચોરવાનું નક્કી કર્યું. ચિતા ટીયર્સ ની અંદર આવે છે. બરાબર. સેકન્ડ સેન્ટેન્સ, એટ નાઇટ, રાત્રે, ધ મધર ચિતા ખાલી જગ્યા સો લાઉડલી. હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે? પ્રશ્નાર્થ ચિહ્ન નથી, નોટ નથી, હકાર વાક્ય છે અને ક્રિયાપદનું બીજું રૂપ લેવાનું છે. ક્રાય નું બીજું રૂપ શું થશે? ક્રાય નું બીજું રૂપ શું થશે? ક્રાઇડ થશે. ક્રાઇડ. વાય નો આઈ કરી ઈડી લગાડવાનું છે. વાય નો આઈ કરીને શું લગાડવાનું છે? ઈડી. ક્રાઇડ. સમજાય છે? ઓકે. આ બીજું રૂપ થઈ ગયું. વાક્ય નંબર 3. ધ બર્ડ્સ ખાલી જગ્યા ઓવર ધ ટ્રી. હકાર નકાર કે પ્રશ્નાર્થ? હકાર છે. તો ક્રિયાપદનું બીજું રૂપ, ફ્લાય નું બીજું રૂપ શું થશે? ફ્લ્યુ થશે. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. વાક્ય નંબર 4. યસ્ટરડે અનિલ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ઇંગ્લિશ ટુ સ્પીક
પણ અહીંયા નોટ આપ્યું છે એટલે વાક્ય કેવું છે? નકાર. નકારમાં ક્રિયાપદનું કયું રૂપ લખવાનું? મૂળ રૂપ. મૂળ રૂપ એટલે એટ, ઇટ ઇઝ, એમ નામ, સ્પીક. અને નકારનું સહાયકારક ક્રિયાપદ કયું આવશે? ડીડ. તો yesterday Anil did not speak in English. ઓકે, રેડી? વાક્ય નંબર આગળ નેક્સ્ટ ચલો. પાંચમું વાક્ય. પોપટલાલ always carried an umbrella when he was there. તો વાક્ય હકાર નકાર કે પ્રશ્નાર્થ જોવો જોઈએ. નોટ નથી, પ્રશ્નાર્થ ચિહ્ન નથી, વાક્ય હકાર છે. અને હકાર છે તો ક્રિયાપદનું બીજું રૂપ કેરી નું બીજું રૂપ શું થશે? કેરીડ. વાય નો આઈક્રીમ શું લગાડી દેવાનો છે? ઈડી. એટલે કેરીડ બનશે. પોપટલાલ હંમેશા એની સાથે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં છત્રી રાખે છે. બરાબર, લઈ જાય છે. કેરી એટલે લઈ જવું, ઉંચકીને લઈ જવું. નંબર 6. અંકલ ખાલી જગ્યા his old scooter last month. હકાર નકાર કે પ્રશ્નાર્થ? તો કે હકાર છે. ક્રિયાપદનું બીજું રૂપ સેલ નું બીજું રૂપ શું થશે? sold. તો અંકલ sold his old scooter last month. કાકાએ તેનું જૂનું સ્કૂટર ગયા મહિને વેચી દીધું. નંબર 7. ઇન્ડિયા ખાલી જગ્યા ફ્રીડમ ઇન 1947. હકાર નકાર કે પ્રશ્નાર્થ? તો કે હકાર વાક્ય છે. ગેટ નું બીજું રૂપ શું થશે? ગોટ થશે. ગોટન કોઈ લખતા નહીં. કેટલાક ઘોઘાઓને મેં ગોટન લખતા જોયા છે. ઈ ખોટું છે, ગોટન નહીં આવે. ગેટ, ગોટ, ગોટ. હા, ગોટન બને છે પણ ઈ ફરગેટ, ફરગોટ અને ફરગોટન. ભૂલી જવું. ફરગેટ એટલે ભૂલી જવું. ફરગોટ અને ફરગોટન. નોટ આ ગોટન. સમજાવવું જોઈએ. આ ખોટું છે, આવું નહીં આવે. બરાબર? તો ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947. ભારતે 1947 માં આઝાદી મેળવી. નંબર 8. ખાલી જગ્યા સોનુ ખાલી જગ્યા his friend yesterday. હકાર નકાર કે પ્રશ્નાર્થ? તો કે વાક્ય પ્રશ્નાર્થ છે. જો દેખાય છે. અને પ્રશ્નાર્થ માટે સાદા ભૂતકાળમાં શરૂઆતમાં શું લઈ લેવાનું? did. did સાથે ક્રિયાપદનું મૂળ રૂપ meet એટલે મળવું. did સોનુ meet his friend yesterday. શું સોનુ ગઈકાલે તેના મિત્રોને મળ્યો? સાદો ભૂતકાળ. નંબર 9. who ખાલી જગ્યા 10 sums an hour ago. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. ડબલ એચ વર્ડ વાળો પ્રશ્નાર્થ છે. તો પહેલા did મૂકી દો. did, who did અને ક્રિયાપદનું મૂળ રૂપ solve. who did solve 10 sums an hour ago. આ રીતે વાક્ય સાચું બને. પણ ડબલ એચ વાળા વાક્યનું પ્રશ્ન બે રીતે હજી બની શકે. આ તમારે did નો લખવું હોય તો ડાયરેક્ટ તમે આમ લખો who solved, એટલે કે આને તમે બીજું રૂપ બનાવો. who solved 10 sums an hour ago. એટલે કે અહીં did solve લખો તોય જવાબ સાચો છે. only solve લખો તો પણ જવાબ કેવો છે? સાચો છે. રેડી? ક્લિયર? વાક્ય નંબર 10. તુલસીભાઈ ખાલી જગ્યા our class teacher last week. ક્રિયાપદ કયું છે? become. become એટલે શું થશે? બનવું. become એટલે શું થશે? બનવું. બનવું, થવું. તો become, became, become, come, came, come, overcome, overcame, overcome. તો અહીં આવશે became. ક્રિયાપદનું બીજું રૂપ એ આ થઈ જશે. બનવું, થવું. બરાબર? તો અહીં 10 વાક્યો તમારા પૂરા થાય છે. ચલો આગળ વધીએ. એક્સરસાઇઝ નંબર 2. બીજી એક્સરસાઇઝ. એમાં શું કહે છે? યુઝ, ઉપયોગ કરો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો ઓફ ફોલોઇંગ સેન્ટેન્સીસ. નીચે આપેલા વાક્યમાં સાદા ભૂતકાળનો ઉપયોગ કરો. અલગ અલગ કાળના વાક્યો હશે એમાં તમારે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે. અલગ અલગ કાળના વાક્યોમાં સાદા ભૂતકાળનો તમારે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. જોઈએ વાક્ય નંબર 1. My father goes to office at 10 am. તો અહીંયા ક્રિયાપદ કયું છે? goes. es લાગ્યું છે. તો તમને ખબર પડે કે આ વાક્ય કયા કાળનું છે? તો કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હવે આપણે ચેન્જ કયો કરવાનો છે? તો કે સાદો ભૂતકાળ ચેન્જ કરવાનો છે. વાક્ય સાદા વર્તમાન કાળનું છે પણ બનાવવાનો છે કયો કાળ? સાદો ભૂતકાળ. અને સાદા ભૂતકાળમાં ક્રિયાપદના કયા રૂપ આવશે? બીજા રૂપો. નકાર પ્રશ્નાર્થ તો did વત્તા મૂળ રૂપ. વાક્ય હકાર છે. કર્તા તરીકે my father. હવે મૂળ ક્રિયાપદ go છે અને go નું બીજું રૂપ શું થાય? went થાય. go, went, gone. My father went to office
at 10 am. આમ બનશે. ઓકે, વાક્ય નંબર સેકન્ડ આન્સર, બીજાનો આન્સર જોઈએ. they do not write a lesson. તો અહીંયા do દેખાય અને write દેખાય. તો do કયા કાળમાં આવશે? સાદા વર્તમાન કાળમાં આવશે. બનાવવાનો કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો do નું સાદા ભૂતકાળમાં શું થઈ જશે? did not ક્રિયાપદનું મૂળ રૂપ write a lesson. વાક્ય તમારું ચેન્જ થઈ ગયું. they did not write a lesson. ઓકે, કમ્પ્લીટ. વાક્ય નંબર 3. ત્રીજા વાક્યમાં શું આવશે? everyone speaks about our new project. ક્રિયાપદ કયું છે? speaks. પાછળ s લાગ્યો. કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. બનાવવાનો કયો છે? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું કયું રૂપ આવે? બીજું રૂપ. સ્પીક નું બીજું રૂપ શું થાય? સ્પોક થાય. જવાબ આપણો રેડી થઈ ગયો. બીજા વાક્ય એમને એમ જોડી દઈએ શબ્દોમાં. everyone spoke about our new project. our new project. ઓકે, ક્લિયર. વાક્ય નંબર 4 માં આગળ વધીએ. ચલો જોઈ ચોથું વાક્ય. એ પણ એકદમ સરળ છે. is she your classmate? શું તેણી તમારી ક્લાસમેટ છે? સહઅભ્યાસી છે? સહપાઠી છે? વાક્ય પ્રશ્નાર્થ છે. પણ is આવ્યું અને is એટલે વર્તમાન કાળ બને. કયો કાળ બને? વર્તમાન કાળ. અને આપણે બનાવવાનો કયો છે? ભૂતકાળ બનાવવાનો છે. તો is નું ભૂતકાળ was થાય. એક વચન છે એટલે બહુવચન હોય તો were થાય. બરાબર. was she your classmate? તો આ તમારો જવાબ થઈ ગયો. was she your classmate મુખ્ય ક્રિયાપદ નથી, સાદું વાક્ય કહેવાય છે. બરાબર. વાક્ય નંબર 5. પાંચમા વાક્યમાં જઈએ. does she clean your room? તો does આવ્યું. does એટલે કયો કાળ? સાદો વર્તમાન કાળ. બનાવવાનો કયો કાળ છે? સાદો ભૂતકાળ. ઉપર આપણે કીધું છે યુઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળનો ઉપયોગ કરીને વાક્ય ફરી વખત લખો તો did થઈ જાય. does નું શું થાય? did she ક્રિયાપદનો મૂળ રૂપ clean your room. વાક્ય બની ગયું. did she clean your room. પછી વાક્ય નંબર 6. એમાં શું આવશે? I shall punish you next time. તો અહીંયા shall વત્તા મૂળ રૂપ આવ્યું. shall punish. અને shall વત્તા મૂળ રૂપ એટલે સાદો ભવિષ્યકાળ બને. કયો કાળ બને? સાદો ભવિષ્યકાળ. અને એમાંથી આપણે કયો કાળ બનાવવાનો છે? સાદો ભૂતકાળ. અને સાદા ભૂતકાળનું હકાર વાક્ય એટલે માત્ર ક્રિયાપદનું બીજું રૂપ I. અને punish નું બીજું રૂપ શું થાય? punished થાય. પાછળ ed લાગે. I punished you next time. I punished you next time. વાક્ય પૂરું. વાક્ય નંબર 7. સાતમું વાક્ય કેવું છે? શું કહે છે? Hiren will win this trophy. તો અહીં will વત્તા મૂળ રૂપ આવ્યું. અને will વત્તા મૂળ રૂપ એટલે ફરી પાછો આ સાદો ભવિષ્યકાળ છે. કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ. અને સાદા ભવિષ્યકાળમાંથી સાદો ભૂતકાળ બનાવો. ક્રિયાપદનું બીજું રૂપ લખો. win નું બીજું રૂપ શું થાય? won. સાદા ભૂતકાળમાં shall will નો આવે એટલે કરતા Hiren won this trophy. વાક્ય તમારું ચેન્જ થઈ ગયું. ઓકે, આગળના વાક્યોમાં વધીએ. ચલો જોઈ. વાક્ય નંબર 8. આઠમું વાક્ય એ કયું છે? તો કે how do you make this blueprint? તમે આ બ્લુપ્રિન્ટ કેવી રીતે બનાવો છો? do વત્તા મૂળ રૂપ. અને do વત્તા મૂળ રૂપ કયો કાળ? સાદો ભૂતકાળ. તમારે do વત્તા મૂળ રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ સાદો વર્તમાન કાળ છે. તમારે બનાવવાનો કયો છે? સાદો ભૂતકાળ. અને સાદા ભૂતકાળમાં do નું શું થઈ જાય? did થઈ જાય. તો how did you make this blueprint? blueprint આવી રીતે કામ કરવાનું છે. do નું તમારે શું કરવાનું છે? did. આન્સર નંબર next week I shall start my new shop. તો shall start સમજાય છે? shall start. અહીંયા next week આપ્યું છે. તો next નું ભૂતકાળ બનાવો તો last week આવું થઈ જાય. next નું last I ભૂતકાળનો ચેન્જીસ જ છે. last week I અને ક્રિયાપદનું બીજું રૂપ started. last week I started my new shop. કાળ ફેરવો તો કાળદર્શક શબ્દોય ફેરવવા પડશે.
નેક્સ્ટ એટલે આવતું, પણ લાસ્ટ એટલે છેલ્લું. ભૂતકાળની વાત કરીએ તો લાસ્ટ છેલ્લું કરવું પડે. ઓકે, નંબર નેક્સ્ટ. અશ્વિન gives me a book. એસ લાગ્યો gives, કયો કાળ? સાદો વર્તમાન કાળ. અહીંયા શેલ સ્ટાર્ટ સાદો ભવિષ્યકાળ હતો, બરાબર. બનાવવાનો સાદો ભૂતકાળ છે. ભૂતકાળ એટલે ક્રિયાપદનું બીજું રૂપ. gives નું બીજું રૂપ શું થાય? gave થાય. તો અશ્વિન gave me a book. રેડી? કમ્પ્લીટ? ઓકે. વાક્યમાં નેક્સ્ટ 11મું વાક્ય. રવિ એન્ડ મનોજ ડુ નોટ વર્ક પ્રોપરલી. અહીંયા તમને ડુ નોટ વર્ક, કયો કાળ? સાદો વર્તમાન કાળ. ડુ નોટ વર્ક, કયો કાળ? સાદો વર્તમાન કાળ. બનાવવાનો કયો? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં તમારે ડુ નું શું કરી નાખવાનું છે? રવિ એન્ડ મનોજ did not, ડુ નું did થાય, વર્ક પ્રોપરલી. આવી રીતે બનશે. છેલ્લું વાક્ય 12મા નંબરનું એ જોઈ લો. These deer were really wonderful. તો અહીંયા were સાદો ભૂતકાળ કે ભૂતકાળનું સાદું વાક્ય બતાવે છે, અને were નું વર્તમાન કાળ શું બને? These deer are really ડબલ એલ આવશે, wonderful. તો આ રીતે તમારા વાક્યો ચેન્જ થશે. તો અહીં તમે થેન્ક્સ જોઈ શકો છો. એનો મતલબ કે અહીં તમારી એક્સરસાઇઝ પૂરી થાય છે. તો બધા જ મિત્રોને મજા આવીને, ખૂબ મજા પડીને, બસ આવી જ રીતે મજા કરતા કરતા આપણે તમામ કાળ ભણવાના છે. ખૂબ ભણો, ખૂબ આગળ વધો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય ભારત, જય હિન્દ.